નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ભાગરૂપે એક સફળ કામગીરી કરવામાં આવી છે। પોલીસને બાતમી મળી હતી કે તરસાલી નવીન નગરી ઝૂંપડપટ્ટીમાં ખુલ્લામાં કેટલાક ઈસમો પત્તાપાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે, જેના આધારે રેડ પાડીને પોલીસે કુલ 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં નીતિનભાઈ ઠાકુરભાઈ સોલંકી, જગદીશભાઈ છીતુભાઈ રાઠોડિયા, ઇમરાન ખુમાનસિંહ ગરાસિયા, સોહિલ હનીફભાઈ શેખ, રિયાઝ પીરુભાઈ શેખ અને મહેમૂદ અહેમદભાઈ મકરાણીનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા 4700 અને જમીન દાવ પરના રોકડા 7051 મળીને કુલ 11751ની રોકડ રકમ તથા પત્તાપાના કબજે કરવામાં આવ્યા છે। આ સમગ્ર કામગીરી પીઆઈ ડીસી રાઓલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.એન. સાંસલા અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી। પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કપુરાઈ પોલીસ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।